पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री सहजानंद स्वामी महाराजनी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगत जी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, प्रगट गुरुहरि प्रमुख स्वामी महाराजनी, दिल्ली अक्षरधाम महोत्सवनी। भगवान में श्रद्धा ए युगोथी चर्चातो एक विषय है। माणस ज्यारथी समजणो थयो त्यारथी माणसना मनमा जे सवालों पैदा थया एमानो एक सवाल ए हतो के आ सृष्टिनुं संचालन केवी रीते थाय छे, कोण माणसने जन्म आपे छे, कोण माणसनी आयुष्य मर्यादा निश्चित करे छे, कोण आ सूर्य ने चंद्રના ઉદય અને અસ્તનું સંચાલન કરે છે, કોણ આ ઋતુચક્રનું સંચાલન કરે છે, કોણ આ ગ્રહણ જેવી ઘટનાઓનો કર્તા છે। આવી અનેક પ્રશ્નાવલી માણસના મનમાં જ્યારથી સમજણો થયો ત્યારથી ચાલુ છે અને એના માટે આ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે વિશ્વમાં કોઈ એક જગ્યાએ સૌથી વધારે પ્રયાસ કરવામાં આવ્યો આજ સુધીના ઇતિહાસમાં તો વિશ્વનો બહુ જ પ્રસિદ્ધ ઇન્ડોલોજિસ્ટ મેક્સ મુલર કહે છે કે એ એક જ ભૂમિ છે, એનું નામ ભારત છે। ભારત સિવાય દુનિયામાં ક્યાંય ઈશ્વરની શોધ વિશે, ભગવાન વિશેની જિજ્ઞાસાને શમાવવા માટે, ભગવાન તત્વને સમજવા માટે દુનિયાની કોઈ ભૂમિએ એટલો પ્રયાસ કર્યો નથી જેટલો ભારતમાં પ્રયાસ થયો છે। પરંતુ તેમ છતાં ભારત એક એવી વિશાળ ભૂમિ છે કે જ્યાં ભગવાનના અસ્તિત્વને સ્વીકારનારા અને ભગવાનના અસ્તિત્વને નકારનારા એમ બે પરિબળો સમાંતરપણે ચાલ્યા। ક્યાંક ઉપનિષદના આર્ષદ્રષ્ટા ઋષિઓ પણ હતા કે જે આર્ષદ્રષ્ટા ઋષિઓ એ ભગવાનની ચર્ચા કરતા કરતા પોતાના શિષ્યો એવા વિદ્યાર્થીઓ સાથે કલાકોના કલાકો વિતાવતા, અને ક્યાંક ચારવાક જેવા ઋષિઓ પણ હતા કે જે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત એમ કરીને ભગવાનની કઈ ચિંતા ન કરો, ભગવાન જેવું કઈ છે નહીં, લેર કરો, લાડવા ઉલાળો અને આનંદ પ્રમોદમાં માલો, એવી એક વૃત્તિવાળા કે એવી વિચારધારા વાળા પણ હતા। પરંતુ એનો વિજય કોઈ દિવસ ન થયો, એ વૃત્તિ બહુ વિકસી નહીં। તો ભારતમાં જેમ આ એક પરમાત્માના અસ્તિત્વ વિશે સૌથી વધુ ચિંતન થયું, એના પરિણામે આપણને ઉપનિષદો પ્રાપ્ત થયા, પુરાણો, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા અદ્ભુત ગ્રંથો પ્રાપ્ત થયા, તો પશ્ચિમના દેશોમાં પણ ક્રમે ક્રમે એની પાછળ ચિંતન થયું। પશ્ચિમના દેશોમાં જો સંસ્કૃતિના વિકાસના દ્રષ્ટિએ જોઈએ તો એકમાત્ર ગ્રીસ દેશને બાદ કરતા લગભગ બધું જ પશ્ચિમ અંધારામાં હતું। એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 100માં જ્યારે જુલિયસ સીઝરે ઇંગ્લેન્ડ ઉપર ચઢાઈ કરી, ઇંગ્લેન્ડ ટાપુની મુલાકાતે ગયો હતો, ત્યાં ચઢાઈ કરી અને ઇંગ્લેન્ડ ટાપુની દશા જોઈ, ત્યારે જુલિયસ સીઝરે એ ઇંગ્લેન્ડ ટાપુ એટલો બધો જંગલિયાતથી ભર્યો હતો, તેના લોકો એવા જંગલી હતા કે જુલિયસ સીઝરને કહ્યું કે આના ઉપર શું રાજ કરવું, આના કરતા પાછા જતા રહીએ। એ બ્રિટિશરોની હાલત હતી અને બીજા દેશોની હાલત પણ એના કરતા બહુ સારી નહોતી। એવા બધા ચિંતકોમાં માત્ર ગ્રીસ એક પાવરફુલ દેશ હતો। ગ્રીસમાં જે ચિંતકો થયા, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, આ બધાએ પરમાત્મા વિશે થોડું ઘણું પણ કંઈક કોઈક દિશા કહી શકાય એવી દિશામાં ચિંતન કર્યું। અને ત્યાર પછી બહુ જ પાછળથી જે સેમેટિક કન્ટ્રીઝ કહેવાય, એટલે કે
ઇજિપ્ત અને આજુબાજુના બધા દેશો કહેવાય, નાઇલ નદીની આજુબાજુ વિકસેલો જે પ્રદેશ કહેવાય, જેને સેમેટિક કન્ટ્રીઝ કહેવામાં આવે છે અથવા સેમેટિક લેન્ડ કહેવામાં આવે છે, એ દિશામાં ત્યાં થોડીક સંસ્કૃતિનો વિકાસ થયો, એટલે ત્યાં થોડુંક નાનું મોટું ચિંતન થયું, સિરિયા બિરિયા વગેરે. પણ એ તો બધું કંઈ કાળના પ્રવાહમાં દબાઈ ગયું, કંઈ બહાર આવ્યું નહીં. થોડું જે ચિંતન થયું એ સોક્રેટિસ, પ્લેટો વગેરેનું બહાર આવ્યું. અને બાકી જે કંઈ પરમાત્મા વિશે ચિંતન થયું બહુ પાછળના વર્ષોમાં, એટલે કે છેલ્લા 500 વર્ષમાં જ પશ્ચિમના દેશોમાં થયું છે. કારણ કે એ લોકોને ભગવાન વિશે સમજ જ પડતી નહોતી. શું ભગવાન કહેવાય ખબર જ નહોતી. ક્રિશ્ચિયાનિટીનો પ્રસાર થયો ઈસવીસન 1 થી આપણે શરૂઆત કરીએ. એના પહેલા યહૂદી જુડાઇઝમ એ પણ શરૂઆત થઈ. પણ યાદ રાખજો કે ક્રિશ્ચિયાનિટી કે યહૂદી ધર્મ એ પશ્ચિમના ધર્મો નથી. પશ્ચિમમાં તો પાછળથી વિકસ્યા છે, બાકી એ લોકો પૂર્વમાં જ ઉદ્ભવ થયા છે, પશ્ચિમમાં પાછળથી ફેલાયા છે. તો આવા અપવાદ બાદ કરતા ક્યાંય ચિંતન થયું નહીં. અને આજે ઈસવીસન 2005ની ચોથી સાલમાં આપણે આવીને ઉભા છીએ, ત્યારે આજે પણ એ સંઘર્ષ ચાલુ છે, ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં, ભગવાન સાચી બાબત છે કે ભગવાન ખોટી બાબત છે. પણ બહુ વર્ષો પહેલા પ્લેન ટ્રુથ નામના એક ખ્રિસ્તી મેગેઝિને એક નાની પુસ્તિકા પ્રકાશિત કરી હતી ઈસવીસન 77-78ની સાલમાં, જે કદાચ અહીં સારંગપુરની લાઇબ્રેરીમાં છે અને અમદાવાદની લાઇબ્રેરીમાં છે. એનું શીર્ષક હતું 7 reasons why scientists believe in God. તો 7 cause why scientists believe in God. એના ઉપર એક આ શીર્ષક સાથે પ્રકાશન કરવામાં આવ્યું. અને વિજ્ઞાનીઓ કોઈ દિવસ ભગવાનમાં માને જ નહીં એવી લોકોની સામાન્ય માન્યતા, એની સામે આ લોકોએ મૂક્યું ભાઈ વિજ્ઞાનીઓને પણ ભગવાનમાં માનવું પડે એવા 7 કારણો છે. અને એમાં ધુરંધરોના નામ આપ્યા હતા કે શા માટે ધુરંધરો ભગવાનમાં માનતા હતા. અને એમાં જે કંઈ વિષય આપવામાં આવ્યો હતો એમાં એડિસન, થોમસ આલ્વા એડિસન, એનું એક કોટેશન ટાંકવામાં આવ્યું હતું. એણે એમ કહ્યું હતું, કોણ કહે છે કે ભગવાન નથી? હું એ ચેલેન્જ ઉપાડવા તૈયાર છું. જો કોઈ એમ કહે કે ભગવાન નથી, તો હું મારી કેમેસ્ટ્રીની લેબમાં ભગવાનને પુરવાર કરી બતાવું. કોઈ મારી સામે આવે, પ્રયોગ ઉપર હું ભગવાનને પુરવાર કરી બતાવું છું. લોકો એમ કહે છે કે તમે પ્રયોગ કરીને બતાવી શકો, તમે સાચા. થોમસ આલ્વા એડિસને એ આહવાન પણ સ્વીકારી લીધેલું કે હું પ્રયોગમાં તમને બતાવી દઉં કે ભગવાનનું અસ્તિત્વ છે. તો કોઈ કે આવી જબરજસ્ત ચેલેન્જ સાથે વિજ્ઞાનની બધી ભૂમિકા સાથે વાતો કરી, અને કોઈ કે સાહિત્યના ક્ષેત્રમાં વાતો કરી છે. એને આપણે ક્રમે ક્રમે જોઈશું. પણ એના પહેલા એક ભગવાનના અસ્તિત્વનો થોડોક ચિતાર પણ દુનિયાનો સમજવા જેવો છે. ઘણા વર્ષો પહેલા બીટ્સ એન્ડ પીસીસ નામની એક નાની પુસ્તિકા પ્રકાશિત થાય છે દર મહિને, મેનેજમેન્ટ માટેની પુસ્તિકા છે. એમાં એક નાનો પ્રસંગ આપવામાં આવ્યો હતો કે લોકોની ભગવાન માટેની માન્યતા કેવી હોય છે. એટલે એક ટીચરે ક્લાસમાં પૂછ્યું કે બોલો ભગવાન ક્યાં રહે છે? વેર ડઝ ગોડ રિસાઇડ? ભગવાન ક્યાં રહે છે? એટલે બધા છોકરાએ આંગળી ઊંચી કરી. પછી કોકને પૂછ્યું ક્યાં? કે ઇન ધ હેવન. કોકને પૂછ્યું ક્યાં? કે ફલાણી જગ્યાએ. ઇન હિઝ એબોર્ડ. એવા જાતના જેને જે જવાબ આપણે છોકરાને આપ્યા. એક છોકરો નીચું જોઈને બેઠો હતો, બહુ નાનો બાળક, ક્યુટ 5-6 વર્ષનું બાળક. એ નીચું જોઈને બેઠો હતો. એટલે એની ટીચરે પૂછ્યું કે કેમ ભાઈ નીચું જોઈને બેઠો છે, તારે જવાબ આપવો નથી? એ કે નો. કે કેમ? કે આઈ ફીલ શેમ, મને શરમ આવે છે. એટલે આમાં શાની શરમ? ભગવાન ક્યાં રહે છે તારે કહેવાનું છે, એમાં શરમ શાની? એ કે એવી જગ્યાએ રહે છે, સો આઈ કાન્ટ ટેલ યુ. તો કે ભાઈ એવું કઈ જગ્યાએ રહે છે? એટલે પછી શિક્ષિકાએ એને આગ્રહ કરીને ઉભો કે તું અમને કહેજ. એટલે છોકરો કહે છે કે અમારા ઘરના સંડાસ અને બાથરૂમમાં. એટલે શિક્ષિકા ચોકી, તારા ઘરના સંડાસ બાથરૂમમાં કઈ રીતે રહે છે? કે માય ડેડ સાઇઝ, મારો બાપો બોલે છે. કે કેમ? કે એવરી ડે ઇન ધ મોર્નિંગ, સવારના પોરમાં મારા બાપા છે ને તે એની બહાર આટા મારતા હોય છે અને વોરો બોલતા કે ઓ ભગવાન હજુ તું અંદર છે, બહાર નીકળી નથી. મારા પપ્પા બહાર ઉભામાં આટા મારતા બોલતા હોય છે. સો આઈ બિલીવ કે ભગવાન અંદર રહે છે. લોકોની ભગવાનની માન્યતા ક્યાંથી ક્યાં હોય છે. એવરેજ માણસની ભગવાનની માન્યતા આના કરતા બહુ સારી નહીં હોય એવું એને એક પાછળ નોંધ્યું છે. તમે કદાચ નામ નહીં સાંભળ્યું હોય, પણ લખનૌ પાસે એક જગ્યા છે જ્યાં લોકો માનવા જાય છે, જેની લોકો આ પદયાત્રાઓ કરે છે. તો એ સ્થાનનું નામ છે ગોરે બાબા. ગોરે બાબા કી ડેરી.
ગોરે બાબાની ડેરી છે શું? તપાસ કરી તો થોડા વિદ્વાનો એમાં ઊંડા ઉતર્યા તો ખબર પડી કે ઈસવીસન 1857 નો વિપ્લવ ભારતમાં થયેલો, તમારે બધાને ભણવામાં આવ્યો જ હોય. એ અંગ્રેજો સામે જયારે બળવો પોકારવામાં આવ્યો ત્યારે લખનૌની આજુબાજુના જે સૈનિકો હતા, હિન્દુ સૈનિકો, એ બહુ શૂરવીરતાથી લડ્યા. એ શૂરવીરતાથી લડ્યા, એમાં પકડી પકડીને ઘણા અંગ્રેજોને ટીપ્યા અને ઘણાને કાપ્યા અને માર્યા. એમાં એક ધોળિયો અધિકારી પણ કપાયો. એ ધોળિયો અધિકારી જ્યાં પડ્યો તો એક હિન્દુ બિચારો, એને એમ થયું કે આ બિચારો પ્રમાણમાં સારો માણસ હતો પણ કપાઈ ગયો, એટલે એને એની કબર કરી ત્યાં ત્યાં ફૂલ ચડાવ્યા. એ વાતને આજે 150 વર્ષ વીતવા આવ્યા. આજે ત્યાં ગોરે બાબા થઈ ગયા છે, એના ઉપર દેરી ચણાઈ ગઈ છે, લોકો એની જાત્રાઓ કરતા થઈ ગયા છે. અરે આ એક ધોળિયો કપાઈ ગયો છે અને ત્યાં પડ્યો છે, એને ભગવાનનું સ્વરૂપ આપી દીધું. આવી પણ એક લોકોની માન્યતાનો પ્રવાહ ચાલે છે. મુલ્લા નાસરુદ્દીનની કથા મુક્તાનંદ બાબા એમના પુસ્તકમાં બહુ સરસ રીતે ટાંકી છે કે મુલ્લા નાસરુદ્દીન અરબસ્તાનનું પ્રસિદ્ધ પાત્ર છે. એને એના ફાધરને કીધું, એના ફાધર એક દરગાહમાં મુજરીમ હતા, એટલે શું કહેવાય, પૂજારી, મુખ્ય હેડ પ્રિસ્ટ. એટલે એના પપ્પાને કીધું, એના બાપુજીને કીધું કે મારે કંઈક કમાવા જવું છે. એના બાપુજીએ કહ્યું કે બેટા, આ આપણી આટલી મોટી દરગાહનો ધંધો છે, અહીંયા લોકો પૈસા સામેથી મૂકી જાય છે, તારે બીજે કમાવવાની જરૂર ક્યાં છે? એ કે બાપ કમાવી ઉપર મારે નથી રહેવું, મને ખુમારે છે, હું પણ કંઈક કરી બતાવીશ. સારું, તારે શું જોઈએ છે? પૈસા તને શું આપું? એ કે મારે કાંઈ જોતું નથી, મને ગધેડો આપો. એના બાપા બોલ્યા નહીં કે તું છે જ, પણ છતાં કીધું કે લઈ જા. એટલે ગધેડો એને આપ્યો. કે તારે ગધેડાને, તારે કામ શું છે ગધેડાનું? કે બસ હું મજૂરી કરી ખાઈશ. આ અરબસ્તાનના રણમાં ક્યાંકથી ક્યાંક લોકોને આમથી આમ માલ સામાન લઈ જવાનો છે, એમાં મદદ કરીને પૈસા કમાઈને મારી ગુજરાને માંથી ચલાવી લઈશ. મને બહુ સ્પૃહા નથી, હું બહુ મોટો થવા, આઈ ડોન્ટ હેવ એની મચ એમ્બિશિયસ. તો કે સારું. એટલે આ મુલ્લા નાસરુદ્દીન એનો ગધેડો લઈને નીકળ્યા. હવે આમ તો પાછો થોડોક સુખી ઘરમાં ઉછરેલો, કોઈ દિવસ રણની આંધી જોયેલી નહીં, કોઈ દિવસ રણની ગરમી જોયેલી નહીં, પાણી વિના તરસ્યા રહેવાનું કોઈ દિવસ કઈ જીવનમાં અનુભવ્યું નહોતું. પણ બહાર નીકળો ને પછી તો આ રણની આંધીઓ ઉડી અને બહુ જબરજસ્ત ગરમી, ભયંકર તરસ, રહેવાય નહીં. અને એને પગ દાજે, સમજાઈ ગયું કે બહાર ભારે છે તંત્ર બધું. એટલે એ વિચાર કરતો શું કરું, એવામાં એનો ગધેડો મરી ગયો. આ ભયંકર ગરમીની આંધીની એને કઈ લૂ લાગી ગઈ, ગધેડો મરી ગયો. એટલે તો મુલ્લા નાસરુદ્દીન સાવ નાસીપાસ થઈ ગયો. અરે કે આ તો મારો જીવન પ્રાણ, આ મરી ગયો, મારું ગુજરાન કેવી રીતે ચાલશે? એટલે એ ત્યાં માથે હાથ દઈને બેસી ગયો. રણની આંધી આવતી રહી અને આંધી ગધેડાના શરીર ઉપર ઢંકાતી રહી, રેતીનો ઢગલો થતો રહ્યો અને આ નાસરુદ્દીન ત્યાં રડતો રહ્યો. ત્યાંથી કોઈ બીજા માણસો, આરબો ઊંટ લઈને પસાર થતા હતા. એને જોયું કે આ બિચારો કોઈ રોડે છે, કે ભાઈ શું છે? તો નાસરુદ્દીન તો રડ્યા જ કરે. એટલે કે છે કે અરે તો મેરા જીવન પ્રાણ થાન, વો તો મેરા યું થાન, વો તો મેરા વો થાન. બોલે નહીં ગધેડો હતો. એટલે ખબર પડી કે આ તો કોઈ બહુ મોટા અહીંયા ફકીર ગુજરી ગયા લાગે. એટલે કોક એના ઉપર ખજૂરની પેલી પેશી લઈને જતો હતો, ત્યાં અરબસ્તાનમાં ખજૂર હોય ને, મૂકી દીધી ખજૂરની, કે ભાઈ આપણા તરફથી આને આ ફકીરની અંજલિ. પાછળ બીજો આવ્યો, એને કંઈક જોયું, એને વળી કંઈક પાંદડા મૂક્યા. કોઈ ત્રીજો આવ્યો, એને વળી કંઈ ત્યાંનું જે ચલણી નાણું હતું એ 2-5 મૂક્યા. અને નાસરુદ્દીન જોયા કરે કે આજે સાંજે ખજૂર નીકળી જવાનો, આજે સાંજનો ખોરાક મળી જશે, વાંધો નહીં આવે. તેને રોવાનું ચાલુ રાખ્યું. થોડા દિવસમાં તો ત્યાં કોકને મજા આવી, કોકને થયું કે હા તો અહીંયા આપણે વ્યવસ્થિત કબર કરવી જોઈએ. એટલે મુલ્લાએ કહ્યું કે રેતી નહીં હટાવવાની, ઉપર જ હલો, અંદર જે પોઢ્યા છે ફકીર એને ડિસ્ટર્બ નહીં કરવાના. એટલે ઉપર ને ઉપર એને પેલું શું કહેવાય કે ચડાવી દીધી, કબર ચણી નાખી. ચાલ્યું બધું. ત્યાં ધીમે ધીમે મોટી મસ્જિદ થઈ ગઈ, આલિશાન મોટા મોટા મિનાર બધા ઉભા થઈ ગયા અને મોટે અવાજે અલ્લાહો અકબર કરીને બાંગો પોકારવા લાગી. જબરજસ્ત બધું આખું તંત્ર, લોકો જાત્રાએ આવવા લાગ્યા. સવાર બપોર સાંજ લોકો આમ હલ્લો થયા કરતો હોય, દાનનો પ્રવાહ ચાલવા લાગ્યો. એની ખ્યાતિ ચારે બાજુ ફેલાવા લાગી. એના ફાધર જ્યાં દરગાહમાં પૂજારી હતા ને, એને સમાચાર સાંભળ્યા કે કોઈક નવું તીર્થ થયું છે અને ત્યાં આપણે જવું જોઈએ. એટલે એના ફાધરને એમ થયું કે હું પણ હવે ઘરડો થયો છું, એટલે હું હવે થોડી તીર્થ યાત્રા કરું. એટલે એણે એના જે સેવક હતા એને કીધું તું થોડા દિવસ સંભાળ, મારે તીર્થ યાત્રાએ જવું છે, એક બહુ મોટું તીર્થ થયું છે ને બધા બહુ પવિત્ર છે ને બધા લોકો યાત્રા કરવા જાય છે, હું ત્યાં જાઉં છું. એના ફાધર નીકળ્યા અને જોયું, ઓહો, મારી જાહો જલાલી તો કાંઈ નથી, આ તો ગજબની જાહો જલાલી છે, સર્વોપરી કહેવાય. એટલે એને ત્યાં દંડવત પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, બાંગ પોકારી, જે કંઈ કરવાનું કરી લીધું, આજાન બધાને બધું પાર પાડી દીધું.
પછી પૂછ્યું કે અહીંના મુજરીમ ક્યાં છે? કે મુજરીમ તો અંદર બેઠા હશે ત્યાં. એટલે આલીશાન એક ઓરડો હતો, ત્યાં લોકો એને લઈ ગયા અને બારણી ખોલી જોયું તો એનો નાસિરુદ્દીન એનો છોકરો જ. એટલે આ અહીંયા ક્યાંથી? પછી કદાચ થઈ ગયો હશે. પૂછ્યું, અરે કે મુલ્લા તું અહીંયા ક્યાંથી? એટલે કે છે કે આપણે હમણાં ચર્ચા નહીં કરીએ, આપણે ખૂણામાં આવો પછી વાત કરું છું. એટલે ખૂણામાં લઈ જઈને બધું કહ્યું કે જો આ અલ્લાહ તાલાની મહેરબાની છે. આ તમને ખબર છે આ શું છે? એ કે હા મને ખબર છે, કોઈક મહાન ફકીર પોઢ્યા છે. એ કોણ મહાન ફકીર? એ કે તમે લોકો ગધોડો નતો આપ્યો એ છે અહીંયા. તો પછી આ એના પપ્પા ખડખડાટ હસવા એને માંડ્યા. અરે કે જબરજસ્ત કહેવાય. પછી મુલ્લાએ પૂછ્યું કે બાપુજી તમે આટલા બધા ખડખડાટ હસો છો તો તમને પણ આનંદ આવ્યો ને? કે ના એવું નથી, આનંદ તો મને બીજો થયો છે. કેમ? એ કે તને ખબર છે કે હું જ્યાં છું ત્યાં કોણ છે? કે કેમ? મારે ત્યાં ગધેડો જ છે. ઇન શોર્ટ, આ દુનિયા લોલે લોલ ચાલે છે. એક બાજુ આવો વર્ગ પણ છે અને જેને લોકો કહે છે કે તમે ભગવાનનું અસ્તિત્વ પુરવાર કરો, એને પડી જ નથી. ભગવાનનું અસ્તિત્વ છે જ, એને જેની તે જે ચાલતું હોય તેમ ચાલતું હોય છે. અને બીજી બાજુ એક જબરજસ્ત બુદ્ધિવાદી લોકો છે કે જે બુદ્ધિ દ્વારા ચિંતન કરીને ભગવાનના અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરે છે અને બહુ પ્રામાણિકપણે અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરે છે. ગમે ત્યાં લાલ દોરો અને કાળો દોરો પહેરી લેનારા નથી. એ જે બુદ્ધિવાદીઓનો વર્ગ છે એ પણ દુનિયામાં એક મોટો વર્ગ છે. પણ હમણાં બહુ સરસ એક લેખ થોડાક સમય પહેલા જ એક દિનકર જોશી નામના લેખકે લખ્યો હતો. એમણે કહ્યું કે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો, તમે ગમે તેટલા મહાન માણસ હો, પણ ભગવાનના અસ્તિત્વને કદી બુદ્ધિથી પુરવાર કરી શકાય તેવું નથી. કારણ કે બુદ્ધિ એક તર્ક આજે આમ કરશે તો ચોક્કસ બીજી વખત બુદ્ધિ એની સામે બીજો તર્ક આમ કરશે. એને કોઈ દિવસ પુરવાર કરી શકાય તેવું નથી. તર્ક એ હંમેશા અપ્રતિષ્ઠિત રહે છે. ઉપનિષદની જૂની શ્રુતિ છે કે તર્કથી કે બુદ્ધિથી તમે ભગવાનના અસ્તિત્વને નહીં પુરવાર કરી શકો. કોઈક જગ્યાએ તો તમારે શ્રદ્ધાનો આશરો લેવો જ પડે. અમુક જગ્યાએ બુદ્ધિ આપણને ચોક્કસ સહાય કરે, અમુક જગ્યાએ શ્રદ્ધા સિવાય ચાલશે જ નહીં. કે ઘણા લોકો એમ કે છે કે આ મૂર્તિમાં કઈ રીતે ભગવાન છે, અસ્તિત્વને તમે પુરવાર કરી બતાવો. મોહમ્મદ ગઝનીએ જયારે સોમનાથ તોડ્યું ત્યારે ક્યાં ગયા હતા ભગવાન? કે મોહમ્મદ ગઝનીનો હાથ રોક્યો નહીં. કેવી રીતે તમે પુરવાર કરશો કે મૂર્તિમાં ભગવાન છે કે મૂર્તિમાં ભગવાન નથી? ત્યારે એને બહુ સરસ એક આર્ગ્યુમેન્ટ લખી હતી. કોઈક ચિંતકનું અંદર અવતરણ પણ ટાંક્યું હતું, પણ એનો ભાવાર્થ એવો હતો. એમણે કહ્યું કે દુનિયાના કેટલાય રહસ્યો એવા છે કે જેને આજ સુધીમાં બુદ્ધિ ઉકેલી શકી નથી અને ઉકેલી શકવાની નથી. તમે કોઈ એક વસ્તુ સમજાવો કે શા માટે આ અ નામની વ્યક્તિનો જન્મ એ ગરીબ ઝૂંપડામાં થાય છે અને આ બ નામની વ્યક્તિનો જન્મ એ બિલ ક્લિન્ટનના ઘરે કે બિલ ગેટ્સના ઘરે થાય છે. ખબર નથી બિલ ગેટ્સના છોકરા છે કે નહીં, પણ થાય છે. તમે એમ સમજાવો કે શા માટે આ પૃથ્વીના કેટલાક અકળ રહસ્યો આટલા વર્ષોથી અકબંધ રહ્યા છે, જેમ કે બર્મ્યુડા ટ્રાયેંગલ. તમે બધા એ વિશે ઘણું સાંભળ્યું જ હોવું જોઈએ. બર્મ્યુડા ટ્રાયેંગલનું રહસ્ય આજ સુધી અકળ છે. વિજ્ઞાનના કેટલાય પ્રિન્સિપલ્સ એવા છે કે જે આજ સુધી પ્રૂવ થઈ શક્યા નથી. એને કીધું કોઈ વિજ્ઞાનનો આશરો લઈને મંડે તો આ પ્લેન ટ્રુથ નામના મેગેઝિનમાં બહુ સરસ આવ્યું હતું કે વિજ્ઞાન ઇઝ નથિંગ બટ ઓલ એક્ઝેક્ટ સાયન્સ, ઇટ ઇઝ બેઝડ અપોન એપ્રોક્સિમેશન. આપણે કહેવાય કે એક્ઝેક્ટ સાયન્સ છે, પણ હોય છે ના ઉપર એપ્રોક્સિમેશન ઉપર, અનુમાન ઉપર જ હોય છે. મોટા ભાગના વિજ્ઞાન અનુમાન ઉપર હોય છે. એ જેનો પાયો જ નથી એને બહુ સરસ દલીલો આપી હતી કે જે વિજ્ઞાન આજે આમ કે છે એ કાલે ખોટું કહેવાનું. હમણાં થોડા સમય પહેલા ટાઈમ મેગેઝિનમાં એક આર્ટિકલ આવ્યો હતો, ચાલશે. ટાઈમ મેગેઝિનમાં આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું કે તમે હૃદય રોગ અને બ્લડ પ્રેશરને હળવું કરવા માટે જે ગોળી આપવામાં આવે છે ને, સોર્બેટીમ નામની એક ગોળી, સોર્બેટીમ એ ગોળી આપવામાં આવે છે, મોઢા નીચે મૂકી દેવાની. અને બીજી એક જે બ્લડ પ્રેશરમાં જે દર્દી હોય લેતા હોય કે એટીનોલોલ 500 કે 250 એવી ગોળી કાયમ લેતા હોય છે. હા, 250 જેવી જેની શબ્દના પ્રમાણે બધું ચાલતું હોય છે. તો આ ટાઈમ મેગેઝિન વાળાએ અંકમાં બહાર પડ્યું કે આજ સુધી જે એટીનોલોલ વર્ષોથી પુરવાર થયેલી દવા છે, વિજ્ઞાન દ્વારા પુરવાર થયેલી દવા છે કે આ બ્લડ પ્રેશરમાં અતિ ઉત્તમ દવા કહેવાય, એનું હમણાં આવ્યું કે આ તો સૌથી વધારે ખરાબ છે બ્લડ પ્રેશર માટે હમણાં જ. તો એની સામે વળી પાછું ઉહાવો પહોંચ્યો કે ભાઈ આ ખોટી વાત છે, એટીનોલ સાચી. તો પછી એવું અંતે પુરવાર કર્યું કે જેને ફાવી ગયું એને ચાલુ રાખવું. છેલ્લે આવું મને તારણ આટલું જ આવ્યું, એને ફાવી ગયું એને ચાલુ રાખવું. તો વિજ્ઞાનની એક વસ્તુ જયારે આમ કે છે ત્યારે વિજ્ઞાનની બીજી વસ્તુ આમ કે છે.
એક બહુ સરસ મેગેઝિન ટાઈમ મેગેઝિનમાં એક બીજો આર્ટિકલ આવ્યો હતો બ્રેઇન ઉપર કે શું છે મગજ. તો એમ કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ વોર II જ્યારે થઈ ત્યારે ન્યુરો સર્જરીનો વિકાસ વધારે થયો એ સમયમાં, અને ન્યુરો ફિઝિશિયનોની જે એક લાઈન કહેવાય ન્યુરો સાયન્સ, એમાં વધારે બધું ડેવલપમેન્ટ થયું. ત્યાર પછી આ 50 વર્ષની અંદર તો વિજ્ઞાન કેટલું બધું આગળ વધ્યું છે, પણ એ લોકોએ કહ્યું કે મગજ વિશે જેટલા સંશોધનો થયા છે એ ખોટા પડ્યા છે, વળી પાછા સાચા થયા છે, વળી પાછા નવા થાય, ખોટા પડ્યા સાચા થયા. એટલે ઈસવીસન 1945ની સાલમાં વિજ્ઞાનીઓ મગજ વિશે જેટલું જાણતા હતા એટલું ઈસવીસન 2004માં જાણે છે, વધારે કંઈ જ નહીં. છેલ્લા આ 60 વર્ષ થવા આવ્યા પણ વધારે કઈ સંશોધન જ કરી શક્યા નથી. વિજ્ઞાનને ઠેકાણે મગજ શું છે ઉકેલી શક્યા નથી. એટલું નહીં, એ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું આજ સુધીમાં હજુ વિજ્ઞાન પુરવાર કરી શક્યું નથી કે નિંદ્રા શું છે, ઊંઘ શું છે, કે સ્વપ્ન અવસ્થા શું છે. અહીંયા એક ભાઈ બેઠા છે, આટલી સરસ વાતો ચાલી રહી છે, એ આમ એક સેકન્ડમાં આમ શાંતિથી ઠંડી હવા આજુબાજુમાં ક્યાંકથી પંખા નીચે આવી રહી છે અને આમ ઢળી પડ્યા છે, એ એના ઘરે પહોંચ્યો હશે. અહીંથી જ આ સારંગપુરમાંથી એ ભાઈ મારા ખ્યાલથી ક્યાંના છે, જાગે એમ બાજુમાં જગાડજો કે કેટલે દૂર એ ભાઈ રહેતા હશે, એ અહીંથી છે કે એના ઘરે પહોંચ્યા વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. ચલાવી લઈશું આપણે, આ બાજુ ચાલુ રાખીએ. પણ ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે કે આ શું સ્વપ્ન અવસ્થા છે. એક સેકન્ડમાં માણસને ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરાવે છે. એક સેકન્ડમાં અહીંથી તમે અમેરિકાનું સ્વપ્ન, અરે અહીંથી અમેરિકા 10,000 માઇલ છે, અને એવું કે જાણે તમે ત્યાં હાજર હો તેવું. આ ખાલી ફીલ ગુડ નહીં, એકચ્યુઅલી ખરેખર ત્યાં છે, બાજુ ખરેખર અનુભવ થાય. અને સ્વપ્ન અવસ્થામાં તમારી પાછળ જો કૂતરો પડ્યો હોય તો 100% 12 કપડા ભીના થાય. એ અનુભવની વસ્તુ છે. તો કેટલું એકચ્યુઅલ એમાં સ્વપ્ન અવસ્થામાં આવે છે. સ્વપ્ન અવસ્થા કેટલી એકચ્યુઅલ છે, પણ આજ સુધી વિજ્ઞાનીઓ હજુ સુધી સ્વપ્ન અવસ્થાને તાર્કિક રીતે પુરવાર કરી શક્યા નથી, પ્રયોગશાળામાં પુરવાર કરી શક્યા નથી. આ શું છે હજુ સુધી નહીં. બર્થ અને ડેથ હજુ સુધી વિજ્ઞાનીઓ પુરવાર કરી શક્યા નથી. વોટ ઇઝ ડેથ, મૃત્યુની વ્યાખ્યા નક્કી કરી શક્યા નથી આજ સુધી. વોટ ઇઝ ડેથ, એક વિભાગ એમ કે છે કે ભાઈ બ્રેન ડેથ ઇઝ ફાઇનલ ડેથ. એક જણા કહે છે કે ના, હાર્ટ બંધ પડી ગયો એટલે મૃત્યુ કહી દેવાનું, ડિક્લેર કરી દેવાનું કે આ ઉપડી ગયો, કહી દો. નથી હાર્ટ ચાલતું પછી શું કહેવાનું કારણ? તો પછી ડિબેટ ચાલી કે ભાઈ હાર્ટ બંધ પડી જાય અને બ્રેઇનને જો 4 મિનિટ સુધી પુરવઠો મળે નહીં લોહીનો, તો પછી એ બ્રેન કામ કરતું બંધ થઈ જાય. હાર્ટ બંધ પડી ગયું, પમ્પિંગ બંધ થઈ ગયું, ઉપર લોહી નહીં ચડે, એટલે આ ભાઈ હમણાં 2 મિનિટમાં મરી જ જવાના છે, એટલે કહી દો કે હાર્ટ બંધ પડી ગયું, એટલે ભાઈ ગયા. પણ કેટલાય કિસ્સામાં ઊંધું થયું. હાર્ટ બંધ પડી ગયા પછી ઓલા માથામાં આમ કરે ને, આપણે નહીં ઓલું કાઠિયાવાડનું આપણું એન્જિન હોય છે, ઓઇલ એન્જિન, ભગ 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 ચાલુ થઈ જાય. એવા કેટલાય કિસ્સાઓ બન્યા. એટલે પછી નક્કી કર્યું ભાઈ ના ના, આવું ન કહેવાય, કોઈ કદાચ જીવતો હોય તો માલિપા ખબર ન પડે. તો વળી પાછું કહ્યું બ્રેન ડેથ. હવે બ્રેન ડેથ એટલે તમને ખબર હોય તો અક્ષરધામનો એક કમાન્ડો સુરેશ સુબેદાર યાદવ, સુબેદાર સૃજનસિંહનું બ્રેઇન ડેથ ડિક્લેર થઈ 1 વર્ષ થયું. એનું બ્રેઇન ડેથ ડિક્લેર થઈ ગયું છે. એનું બ્રેઇન 100% એટલે કે 0% કામ કરે છે, કઈ કામ જ કરતું નથી. અને હૃદય ચાલુ છે, આજે ચાલુ છે. તો બ્રેઇન ડેથ સાચું કે ઓલા હાર્ટનું ડેથ સાચું, શું કોઈ વ્યાખ્યા જ આજ સુધીમાં વિજ્ઞાન નક્કી કરી શક્યું નથી. હવે આ રોજ બરોજ જીવન જેને આપણે જોઈએ છે એવી વ્યાખ્યા વિજ્ઞાન નક્કી કરી શક્યું નથી, તો ભગવાનની વ્યાખ્યા ક્યાંથી નક્કી કરી શકવાનું? વિજ્ઞાનની કઈ હેસિયત છે કે ભગવાનની વ્યાખ્યા? માણસની વ્યાખ્યામાં બહાર નથી નીકળ્યા. મેન ઇઝ અ મશીન ઓર મેન ઇઝ અ મેન, એ હજુ ડિબેટ ઉપર છે આટલા વર્ષો પછી. પણ ભગવાનની વાત ક્યાંથી પુરવાર કરી શકીએ? પણ એમ છતાં આપણને થોડો કોન્ફિડન્સ વધે એટલા માટે આ ભગવાન વિશે દુનિયાના કેટલાક લોકો શું કહે છે એના થોડાક ટૂંકા અવતરણો પણ જાણવા જેવા છે. પણ સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખવી જોઈએ કે આવા કોઈ અવતરણો વાંચવાથી ભગવાન વિશે શ્રદ્ધા ક્યારેય પ્રગટવાની નથી, કે ક્યારેય શ્રદ્ધા અતિ દ્રઢ થવાની નથી. જ્યારે એવા સત્પુરુષ સામે મળે કે જેના હૃદયમાં ભગવાનની શ્રદ્ધા અતિશય દ્રઢ છે, ત્યારે વગર પ્રૂફે આપણને સાક્ષાત્કાર થઈ જાય કે ભગવાન છે ને છે જ, કોઈને પૂછવા જવાની જરૂર નથી. આપણો આત્મા કબૂલ કરે. આ પ્રમુખ સ્વામી મહારાજ બેઠા, એ મુદ્દો આપણે થોડોક આગળ લઈશું. પણ વિશ્વના મોટા મોટા ધુરંધરો શું કહે છે? તો બહુ જ પ્રસિદ્ધ વિજ્ઞાની અને બહુ જાણીતા એવા ચિંતક પણ છે વિલિયમ બ્રાયન, યુરોપિયન. એણે કીધું કે ગમે તેટલો માણસ એ ભગવાનને નકારશે
પણ આફ્ટર ઓલ મેન ઇઝ અ રિલિજિયસ બીઇંગ. આપણે વાત સાંભળીએ છીએ ને, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આને એનિમલ શબ્દ કાઢી નાખ્યો, આપણને સારી જગ્યાએ લઈ ગયો કે મેન ઇઝ અ રિલિજિયસ બીઇંગ. માણસને ધર્મ સિવાય ચાલે જ નહીં. કેમ? તો એને કારણ આપ્યા છે કે કોઈ પણ માણસ ગમે તેટલો નાસ્તિક હોય પણ એ કષ્ટમાં આવે એટલે એક વખત ભગવાનને સંભાળે, હે ભગવાન તું જો હો તો આમાંથી બચાવજે. છેવટે આટલું તેને બોલ્યા સિવાય ચાલે નહીં. માણસ જ્યાં સુધી સુખ સંપત્તિમાં જીવે છે ત્યાં સુધી વાંધો નથી. પણ તમારામાંના કેટલાક છોકરાઓને તમે જોયા પણ હશે, બહુ ફાંકા મારતા હોય ને કે વાંધો ન આવે, આમ મૂછો ઉપર આમ હાથ અડાડતા હોય, અડધી ઉગી હોય તોય હાથ અડાડતા હોય, અને આમ પાવર કરતા હોય, પણ એ જયારે પરીક્ષામાં બેઠો હોય, ન ભગવાનમાં માનતો હોય, ન કોઈ પૂજા પાઠમાં માનતો હોય, ન કોઈ તિલક ચાંદલો કરતો હોય, ન કઈ કંઠી બંઠી શું તમે દોરા ધાગામાં માનો છે, આપણને ઠપકારતો હોય, પણ પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન જયારે ન આવડે ને, શરૂઆત પ્રશ્નપત્ર આવે ને ફાઇનલ એક્ઝામનું, અને પહેલો પ્રશ્ન ન આવડે ને મોઢું સુકાઈ જાય, અંદર છે ને તે જીભ લોચાવવા માંડે અને કે ગોડ અલ્લાહ જે આવડતું એ બધું બોલવા માંડે, ભલ હોય તો પરીક્ષામાં પણ અનુભવ થાય છે. અને ઘણા એવા હોય છે કે આમ છેલ્લી ઘડી સુધી આમ મક્કમ હોય, પણ સામે કોઈ બંદૂક તાકીને ઉભો રહ્યો હોય એટલે પછી જે પરસેવો નીકળે એની સાથે સાથે ભગવાનની શ્રદ્ધા પણ બહાર આવે, ભગવાન રક્ષા કરો. ભલાને આવા અનુભવ થયા છે, આપણે એમાં ડિટેલમાં જતા નથી. પણ એમણે એક બીજી વાત સુંદર કરી છે. એમણે કહ્યું કે વાય, બીકોઝ ઓનલી ગોડ ઇઝ પરમાનન્ટલી ઇન્ટરેસ્ટિંગ. તમને કોઈ એક વ્યક્તિમાં રસ પડે ને, જુવાન અવસ્થામાં આવું બનતું હોય છે, તો એ વ્યક્તિ બહુ લાંબા સમય સુધી તમારા માટે ઇન્ટરેસ્ટિંગ ન રહે. આજે ઇન્ટરેસ્ટિંગ બને તમારા માટે, એટલે ઘણા બધા લવ મેરેજીસ ફેલ થતા હોય છે, ઝઘડા થતા હોય છે, એ પણ થોડોક અભ્યાસ કરવા જેવો છે કે પહેલા એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ થયો છે અરસપરસ એકબીજા માટે, અને પછી એ લોકો કહે છે ને કે મને હાથ ભાવ સુધી તું ને તું જ રહેજે ભેગો, એવી એકબીજાને સામે આમ આદાન પ્રદાનની બધી લાગણીની આદાન પ્રદાન બધા કરતા હોય, પણ એના એ પછી સામે ધોકા પણ ઉગામતા હોય છે. એ બધી જાણીતી હકીકતો છે. જ્યારે કોઈ વસ્તુ એવી નથી કે જે તમને પરમેનન્ટલી ઇન્ટરેસ્ટ જગાવે. લોકો એમ કે છે કે પ્રાકૃતિક દ્રશ્યમાં બહુ મજા આવે, પણ અમે હિમાલય ગયા હતા અને એમાં આપણે ઓલા નહીં ફોટામાં બરફના દ્રશ્યો જોઈએ, બહુ મજા આવે જોવાની, અને આમ સરસ ઓલા શંકુ આકારના ઊંચા ઊંચા વૃક્ષો હોય ને ખળખળ કરતું ઝરણું વહેતું હોય ને આમ પાછળ ઓલા ધવલ ગિરી શૃંગો આમ ઉપર શોભતા હોય, મજા આવે આમ જોવાની ફોટામાં. પછી અમે ત્યાં ગયા હતા, પછી ત્યાં ગયા ને એક દિવસ રોકાયા ને પછી તો કંટાળી ગયા, આપણે વહેલા બહાર નીકળે તો અહીંથી સારું. બધા સંતોનો અનુભવ છે, ઉત્તરાખંડની યાત્રામાં પધાર્યા હતા, એ બધાને થોડી અનુભવ છે. કુદરતી દ્રશ્યો, પ્રાકૃતિક દ્રશ્યો ઘણું બધું આપણે માટે હોય છે. આ કે છે ભગવાન સિવાય કોઈ જ વસ્તુ એવી નથી જે તમને પરમેનન્ટલી ઇન્ટરેસ્ટ જગાવી શકે. એક બીજી બહુ સરસ વાત ઇમર્સને કહી છે. ઇમર્સન તો વર્લ્ડ બેસ્ટ ચિંતક, અમેરિકન ચિંતક છે. એ ઇમર્સને એક જગ્યાએ લખ્યું છે કે ટુ બી ઇઝ ટુ લીવ વિથ ગોડ. આ તો બહુ ક્લાઇમેક્સ કેવું કહ્યું છે કે તમે જીવતા છો એનો પુરાવો કયો? એ જ કે તમે ભગવાન સાથે જીવન વિતાવતા હો, ભગવાનમાં શ્રદ્ધા રાખી શકતા હો, ભગવાનમય જીવન જીવતા હો. ઇટ ઇઝ ટુ બી. એ જ આપણા અસ્તિત્વનું હોવું છે. હું છું એ કઈ આ શરીર ચાલે છે ને એન્જિન અહીંયા ધબક થાય છે, ધેટ ઇઝ નોટ ધ રીઝન અને ધેટ ઇઝ નોટ ધ પ્રૂફ. એને બહુ જબરજસ્ત વાત કરી કે ટુ બી ઇઝ ટુ લીવ વિથ ગોડ ઓનલી. અને એવી જ વાત H.G. વેલ્સ બહુ જ મોટા નવલકથાકાર થઈ ગયા અને એની ઘણી બધી પ્રખ્યાત નવલકથાઓ છે. મારા ખ્યાલથી 1984 સૌથી વધારે પ્રખ્યાત છે. પછી પેલું મશીન, કયું મશીન? ટાઈમ મશીન એની બહુ પ્રખ્યાત નવલકથા છે. એ H.G. વેલ્સે એક જગ્યાએ લખ્યું છે કે રિલિજન ઇઝ ધી ફર્સ્ટ થિંગ એન્ડ ધી લાસ્ટ થિંગ. જીવનમાં પહેલામાં પહેલી વસ્તુ કે છેલ્લામાં છેલ્લી વસ્તુ કોઈ હોય એ ધર્મ છે અને ભગવાન છે. એને કહ્યું કે and until a man has found God and been found by God, જ્યાં સુધી એણે ભગવાનને શોધ્યા નથી કે જ્યાં સુધી ભગવાનને એણે શોધ્યો નથી ત્યાં સુધી he begins to no beginnings and works to no end. એ કહે છે એણે કોઈ જીવનની શરૂઆત જ કરી નથી અને એ કામ કર્યા કરશે કે જેનો કોઈ અંત આવવાનો નથી. એવી કોઈ ઘટમાળમાં એ માણસ ચાલ્યા જ કરશે. એક સ્કોટિશ પ્રોવર્બ છે, માણસ બધું પામવા માટે ઝંખતો હોય છે. કોઈ બહુ મોટા ચિંતકનું નામ છે પણ કાઉન્સમાં એનોનિમસ લખ્યું છે, મેં જ્યાંથી આ ઉપાડ્યું છે ત્યાંથી. તો એમાં લખ્યું છે કે
માણસ બધું પામવા માટે પ્રયાસ કરશે, પણ બધું ક્યારેય પામી શકવાનો નથી. કંઈક ને કંઈક અધૂરું રહી જવાનું. આને જવાબ આપ્યો છે, હેવ ગોડ એન્ડ હેવ ઓલ. ભગવાનને મેળવો અને બધું જ મેળવો, તમારે કઈ જીવનમાં વસ્તુ બાકી નહીં રહે. ઇમર્શને એક જગ્યાએ તો આગળ ત્યાં સુધી કહ્યું છે કે તમારામાં જો થોડીક અક્કલ હોય ને તો કુદરતમાંથી પણ તમને ભગવાન દેખાશે. કારણ બીકોઝ નેચર ઇઝ ટુ થીન અ સ્ક્રીન, કે આ નેચર છે એ જ સ્ક્રીન છે, અને ગોડ બસ્ટ થ્રુ એવરીવેર. ભગવાન દરેક જગ્યાએ પ્રગટ થઈ રહ્યા છે. એ તમે જો બુદ્ધિથી વિચારો તો થઈ શકે. આના ઉપર એક બહુ સરસ ચિંતન એક સામયિકમાં એક જગ્યાએ છાપવામાં આવ્યું હતું કે તમે વિચાર કરો કે આ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરી રહી છે. કોણ આ પૃથ્વીને દોડાવી રહ્યું છે? તો એના ઉપર જે તર્ક આપવામાં આવ્યો હતો એ જરા પ્રતીતિકર તર્ક હતો કે તમે વિજ્ઞાનના નિયમો જાણો છો, ગતિના નિયમો પણ જાણો છો. હવે તમે એક વ્હીલ લો કે એક ફૂટબોલ લો, એ ફૂટબોલને તમે આમ ધક્કો મારો તો એ ફૂટબોલને તમે ગમે તેટલો ફોર્સથી ધક્કો માર્યો હોય તો એ આખરે કોઈક જગ્યાએ જઈને ફૂટબોલ ઊભો રહેવાનો. પણ તમે એવું વિચારો કે સારંગપુરથી માંડીને છેક કાશ્મીર સુધી એક આખો આપણે રસ્તો કર્યો છે. એ રસ્તો એવો છે કે જેમાં આપણે જેને કહેવાય ને પેલું લેવલિંગ કરેલું છે, એટલે ઝીરો લેવલ ઉપર રસ્તો છે, જેમાં ક્યાંય ચઢાવ ઉતાર નથી. અને રસ્તો એટલો બધો લીસો છે કે એમાં ઘર્ષણના ઓછામાં ઓછા અવકાશ છે. અને તમે એટલો બધો લીસો દડો કે એટલું બધું લીસું વ્હીલ તૈયાર કર્યું છે કે બે ઉપર સરક્યા કરે, એમાં વચ્ચે ઘર્ષાય ને એની ગતિને અવરોધ ઉભો થાય, કઈ થાય જ નહીં. એવા સંજોગોમાં તમે કોઈ સામાન્ય માણસ નહીં, પણ પેલો ટાઇસન આવે છે ને અંબુજા વાળો, અંબુજા સિમેન્ટ વાળો, એવો પાવરફુલ માણસ તમે લઈ આવો. દાખલા તરીકે તમે પોતે જ છો અને તમે જોરથી શક્ય એટલા ફોર્સથી એને તમે ધક્કો મારો, એ રોલ એ જે દડો છે ગબડવાનો શરૂ થયો. તમે માનો છો કે કાશ્મીર સુધી પહોંચશે? પણ તમે એમ ધારો કે તમે કોઈ યંત્ર શક્તિ લઈ આવ્યા અને પેલો માઇક ટાઇસન કે આપણો અંબુજા છાપ પહેલવાન એને બાજુએ મૂકીને યંત્ર શક્તિ કામે લગાડો અને યંત્રનો તમે હજારો પાઉન્ડ કે મિલિયન્સ ઓફ પાઉન્ડનો તમે ધક્કો દડાને મારો, તો દડો ક્યાં જઈને અટકશે? તો પ્રોબેબિલિટીના સિદ્ધાંતો પર કે બહુ તો કાશ્મીર જશે. અને કદાચ તમે રસ્તો કાશ્મીરમાંથી સોસરો કાઢીને છેક આખી પૃથ્વીને આમ તમે પરિક્રમા કરીને છેક પાછો અહીંયા સાળંગપુર સુધી લઈ આવ્યા, તો પણ દડો ક્યારેક તો અટકશે કે નહીં? કોક વખત તો દડો ઉભો રહેવાનો કે નહીં? આ તર્ક કર્યા પછી પૂછવામાં આવ્યું કે આ પૃથ્વી નામની એક કેરમની કુકરીને કોઈકે કેવો એક જોરદાર સ્ટ્રાઇક માર્યો છે, કેવો જોરદાર ધક્કો માર્યો છે કે છેલ્લા લાખો વર્ષથી પૃથ્વી ગોળ ગોળ દોડતી રહી છે અને હજુ લાખો વર્ષ સુધી પૃથ્વી ગોળ ગોળ દોડતી રહેવાની, અને એમાં સહેજ પણ ક્યાંય પણ ઢીલાશ નહીં કે ક્યાંય પણ ગતિમાં અવરોધ નહીં. શું એ ધક્કો મારનારની તાકાત હશે? એક તાકાત, એ કઈ તાકાત છે કે બુદ્ધિમાં બેસે છે કે નહીં? આને ભગવાન માનવા પડે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આવા કેટલાક સિદ્ધાંતો રજૂ કરીને એમ કહ્યું કે આ પૃથ્વીનું સંચાલન કોઈ પેલા પત્તા ચીપે ને નહીં, અને શું કે છે એક સ્પેશિયલ ગેમ આવે છે ટાઈસ વાઈસ એવું કંઈક હશે, એ ગેમ એમાં એવું હોય છે કે તમારે આમ પત્તા રાખવાના, પેલો સામે પત્તા ઊંધા રાખે, પછી એક પછી પત્તા ઉતરે કે ચોગો લો કે અઠ્ઠો લો કે નવો કે 10 કે 16 20 જે આવતું હોય એક પછી બધા ઉતર્યા કરે. એ જે ઉતરતા હોય પત્તા, એમાં બે માંથી કોઈને ખબર નથી કે મારે હવે કયું પત્તું ઉતરવાનું. પેલો સામે વાળો ઉતારે પત્તો, પછી તમારે સામે પત્તું ઉતારવાનું. આઇન્સ્ટાઈને આ ઉદાહરણ ટાંક્યું. આઇન્સ્ટાઈને કહ્યું કે કોઈ આવી રીતે પત્તા રમતો હોય કે કોઈ આમ પેલા પાસા ફેંકે ને એમ પાસા ફેંકતું હોય, એવી રીતે આ સૃષ્ટિનું સંચાલન થતું નથી. આ સૃષ્ટિનું સંચાલન એ ચોક્કસ નીતિ નિયમ અનુસાર, ચોક્કસ સિદ્ધાંતો અનુસાર, ચોક્કસ વિજ્ઞાન અનુસાર કોઈ ચોક્કસ પ્રેરક શક્તિ કરી રહી છે. એ શક્તિને યુ મે કોલ ઇટ ગોડ, યુ મે કોલ ઇટ ડેસ્ટિની, વોટ એવર યુ મે કોલ ઇટ નેચર, પણ એ કોઈ જબરજસ્ત શક્તિ છે અને તમારે એમાં શ્રદ્ધા રાખ્યા સિવાય ચાલે જ નહીં. જે રાવલ બહુ મોટા ખગોળ વિજ્ઞાની ઇન્ડિયાના, એ જે રાવલે એક બહુ સરસ શો સારંગપુરમાં અને અમદાવાદમાં પણ સંતો આગળ કર્યો હતો, આર વી અલોન ઇન ધીસ યુનિવર્સ નામનો શો કર્યો હતો. એમાં એમણે બહુ સરસ વાત કરી હતી. કોઈ ખગોળ વિજ્ઞાનનું દ્રષ્ટાંત રાખી હતું, મને યાદ નથી, પણ મોટા ભાગે ડેવિડ બૂમ જેવો કોઈ વૈજ્ઞાનિક હતો, બ્રિટિશ સાયન્ટિસ્ટ છે, ફિઝિસિસ્ટ છે ડેવિડ બૂમ. એણે વાત કરી કે જો કોઈ માણસ અવકાશ વિજ્ઞાનમાં ઊંડો ઉતરે એને ભગવાનમાં માન્યા સિવાય ચાલે જ નહીં.
એને ભગવાન સિવાય એને કઈ દેખાય જ નહીં કે આ શું છે આ સૃષ્ટિનું સંચાલન. એને ઉદાહરણ આપ્યું કે અમે માઉન્ટ આબુ ગયા હતા. માઉન્ટ આબુમાં એક વેધશાળા છે, એટલે શું કહેવાય પેલી પ્રયોગશાળા સંશોધનની. એ વેધશાળામાં ત્યાં એક બહુ જ મોટું ટેલિસ્કોપ મૂક્યું છે, મોટું જબરજસ્ત ટેલિસ્કોપ છે. PRL ફિઝિકલ રિસર્ચ લેબનું એ ટેલિસ્કોપ છે ને ઈસરો ને એના સાયન્ટિસ્ટો જે કામ કરતા હોય છે. એ પેલો ટેલિસ્કોપ માંડીને બેઠો હતો, એમાં બે સાયન્ટિસ્ટો ત્યાં હતા ને આમ કૂદવા માંડ્યા. અમે બધા સંતો હતા ત્યાં. એક પેલા કૂદવા માંડ્યા કે ફ્યુઝન ફ્યુઝન ફ્યુઝન. એટલે અમને તો કઈ સમજાણું નહીં. એમ થયું કંઈક ઝઘડો થયો કે મને લાગે છે કંઈક થયું ખરા. એટલે કે ફ્યુઝન ફ્યુઝન. એટલે કે ભાઈ શું થયું? એટલે કોઈ બે જગ્યાએ હિલિયમના વાદળો એ કંઈ ભેગા થયા અને એમાંથી કંઈક ફોર્મેશન થયું. એમાંથી કોઈ સ્ટાર કે એમાંથી કોઈ સન એનું કંઈ ફોર્મેશન થઈ રહ્યું હતું. આ ફોર્મેશન લેતા તો હજારો વર્ષો લાગે કે લાખો વર્ષો લાગે, એક દિવસમાં કંઈ થાય નહીં. પણ એ ભાઈને આજે દેખાણું ટેલિસ્કોપના, એટલે કૂદતા હતા. પછી એને સમજાવ્યું. આ રાવલે પણ વાત કરી એ કે એટલા બધા બ્રહ્માંડોની રચના, સર્જન વિસર્જન ચાલતું હોય છે અને એની પાછળ કોઈ આંખ ન આંકી શકાય એટલી બધી ઉર્જા એની પાછળ ઉત્પન્ન થતી હોય છે કે ઉર્જાનો વિનાશ થતો હોય છે, એટલે ઉર્જા ટ્રાન્સમિટ થતી હોય છે. એ તમે વાંચો કે સાંભળો ગાંડા થઈ જાઓ અને તમને એમ ચોક્કસ લાગે ભગવાન છે ને છે જ. આનો કરતા હતા ચોક્કસ કોઈ ભગવાન છે. તો આ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ એના ઉપર વાત કરી. એટલું જ નહીં, પણ એક બ્રિટિશ રાજવી ડ્યુક ઓફ વેલિંગ્ટન, એને પૂછવામાં આવ્યું, ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો કે તમારું ભગવાન વિશે શું માનવું છે? વાય શુડ વી એજ્યુકેટ અવર સ્ટુડન્ટ્સ અબાઉટ રિલિજન? આપણે ધર્મનું શિક્ષણ શા માટે કોલેજોમાં અને સ્કૂલમાં આપવું જોઈએ? ત્યારે એને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે એજ્યુકેટ મેન વિધાઉટ રિલિજન એન્ડ યુ મેક ધેમ બટ ક્લેવર ડેવિલ્સ. કે તમે ભણાવો, આપણે નહીં બાપા ઘણી વખત શું વિવેક સાગર સ્વામી કોટેશન તાકે છે કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. સારું યાદ રાખ્યું છે. તો એ પ્રકારે તો એ તમે માત્ર ક્લેવર ડેવિલ્સ ઉભા કરશો જો તમે ભગવાન ને ધર્મનો વિષય નહીં રાખો તો. અબ્રાહમ લિંકને કહ્યું છે કે લેટ અસ હેવ ફેથ ઇન ગોડ ધેટ મેક્સ અસ માઇટ. કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, એ તમને શક્તિશાળી બનાવશે. અને એક જગ્યાએ એણે એવું કહ્યું છે કે દુનિયાની તમામ બીમારીઓને દૂર કરવાનો એક જ રસ્તો છે. ઓનલી ગોડ હેઝ ધ મેડિસિન ફોર ઓલ ઇલ્સ. દુનિયાની તમામ દવાઓ, તમામ રોગોની દવાઓ એક જ જગ્યાએ છે, એ ભગવાન છે. આવા તો અનેક લોકોએ કહ્યું છે. પણ માર્ટિન લ્યુથર કિંગનું એક વાક્ય યાદ રાખવા જોઈએ છે. માર્ટિન લ્યુથર કિંગ બહુ સમર્થ એક નેતા દુનિયાનો થઈ ગયો. એણે વાત કરી કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે એની પાસે બધું જ છે, અને જેને શ્રદ્ધા નથી એની પાસે બધું છે છતાં કાંઈ જ નથી. આ વાક્ય અત્યારે એટલા માટે યાદ આવે છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈએ છે ત્યારે પેલો કાર્લોસ વેગાનું એને ડાયલોગ યાદ આવે છે. લોસ એન્જલસમાં કાર્લોસ વેગા નામનો માણસ બાપાને મળ્યો હતો અને કાર્લોસ વેગાએ સ્વામી બાપાને કહ્યું આઈ હેવ એવરીથિંગ, અને બાપાએ કહ્યું કે આઈ હેવ નથિંગ બટ આઈ હેવ ગોડ. મારી પાસે બધું જ છે કારણ કે મારી પાસે ભગવાન છે. આ કોઈ સામાન્ય વાર્તાલાપ નથી હો, એક ગજબનો વાર્તાલાપ છે. એમની પાસે કેટલું બધું છે. જ્યારે પોપ જ્હોન પોલ એને પ્રમુખ સ્વામી મહારાજ મળવા જતા હતા ઈસવીસન 1984માં 7મી એપ્રિલે, ત્યારે રોઇટર્સના પત્રકારે સ્વામી બાપાનો ઇન્ટરવ્યુ લીધો. રોઇટર્સનો પત્રકાર તો આપણને મળે પણ એ જમાનામાં બહુ ઊંચી વાત ગણાતી હતી. એ રોઇટર્સના પત્રકારે બાપાને પૂછ્યું કે જ્યારે તમે પોપને મળશો ત્યારે પોપે તો આ પેલા હીરા જડિત મુગટ પહેર્યો હશે, પોપે એનો લાંબો ગાઉન પહેર્યો હશે, એને જે ગળામાં સોનાની ચેઇન ને ક્રોસ પહેર્યો છે, ક્રોસની કિંમત પણ મિલિયન્સ ઓફ ડોલર્સ હોય છે, અને તમે તો આવ સાવ સાદા સુતરાવ કપડાં પહેરીને જાઓ છો, તો તમને ઇન્ફિયોરિટી ફીલ નહીં થાય? તમને લઘુતા ગ્રંથિ ફીલ નહીં થાય? સ્વામી બાપાએ કહ્યું કે ના, કારણ કે અમે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ છીએ, ભગવાન અમારી પાસે છે. પોપ જે ભગવાન માને છે એમ ભગવાનમાં અમે માનીએ છીએ. અમને જરા ઇન્ફિયોરિટી ફીલ નહીં થાય, બીકોઝ આઈ હેવ એવરીથિંગ, બીકોઝ આઈ હેવ ગોડ. કેટલી જબરજસ્ત તાકાત છે. સમ્રાટ સિકંદર અહીંથી જે પસ્તાઈને પાછો ગયો ને, પેલો પોરસ પછી એને પેલો સાધુ મળ્યો ને દંડામીશ, એ દંડામીશ સાધુ પાસેથી જે સિકંદર પાછો ગયો, એ દંડામીશ પાસે શું હતું? પેલો ધી ગ્રેટ એલેક્ઝાન્ડર અને આ એક સામાન્ય શું કહેવાય કે અર્ધનંગો બાવો. એ સિકંદર ઝાંખો પડી ગયો બીકોઝ એની પાસે ભગવાનમાં અટલ ને અનંત શ્રદ્ધા હતી. અને છેલ્લું ઉદાહરણ કહીને વાતને પૂરી કરું કે ઈસવીસન 1998ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પધાર્યા હતા અમેરિકામાં,
અને સ્વામી બાપાને મળવા માટે એક માણસ કેટલા સમયથી રાહ જોતો હતો. એ માણસ એક બાપાને કાગળ લખે છે. એમણે કહ્યું કે તમે મને મળવા માટે ખાસ આજ્ઞા આપો તો હું તમારી પાસે આવું. એણે એના પહેલા પણ 2 પત્રો લખ્યા હતા, પણ બાપાને બાયપાસ સર્જરી કરાવી હતી એટલે એ મળવા આવવાનું કંઈ શક્ય નહોતું. એ માણસ બાપા પાસે આવ્યો. એ માણસ જરા સ્વભાવનો વિચિત્ર, કારણ કે અમેરિકામાં જે સૌથી વધુ વંચાતા છાપાઓ એમાંનું એક ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર, એનો એક ડિરેક્ટર ઓર એડિટર. એ માણસ ડબલ પુલિત્ઝર પ્રાઇઝ વિનર. તમે નોબેલ પ્રાઇઝ વિશે સાંભળ્યું છે, પુલિત્ઝર પ્રાઇઝ વિશે પણ સાંભળ્યું છે, કારણ કે એ 2 કદાચ દુનિયાના સૌથી ઊંચા ગણાતા એવા ઇનામો છે. એમાંનું એક પુલિત્ઝર પ્રાઇઝ, આ 2 વખત પુલિત્ઝર પ્રાઇઝનો વિનર બનેલો. અને એ માણસ જયારે ધુરંધરનો ઇન્ટરવ્યુ લે ત્યારે ધુરંધરો હાંફે. આ માણસે બાપાને કહ્યું કે મારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે, માટે મારે આવવું છે. એ પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજને જયારે મળ્યો ત્યારે ચોરી છુપીથી 1991માં મળવા માટે આવ્યો હતો. એ આવ્યો ત્યારે એવા આશયથી આવ્યો હતો કે આ સાધુ, આ કોઈ હિન્દુસ્તાની ફકીર, એ કંઈક મારી પાસેથી પૈસા પડાવશે. એટલે એને સીધા મળતા પહેલા એનો પહેલા સર્વે કરી લે એમ કરીને એ CFIમાં આવીને સર્વે કરી ગયેલા. બીજી વખત જયારે સ્વામી બાપાને હકીકતે ડાયરેક્ટ મળવા માટે આવતા હતા ત્યારે એની પત્નીએ કહ્યું કે કીપ યોર પોકેટ્સ એમ્પ્ટી. એને લખ્યું છે પતે કે તારા ખિસ્સા ખાલી રાખજે, બીકોઝ ધીઝ આર ઇન્ડિયન મંક્સ, ડોન્ટ ટ્રસ્ટ ધેમ. એના પર વિશ્વાસ નહીં રાખવાનો. આ સાધુ બાવા પૈસા માગ કરીને તને ખાલી કરી નાખશે, એટલે તારા ખિસ્સા ખાલી રાખીને જજે. એને લખ્યું છે, આ બધું એકરાર કર્યો છે. એટલે હું ખિસ્સા એકચ્યુઅલી ખાલી રાખીને ગયો, ખાલી ક્રેડિટ કાર્ડ લઈને ગયો. પછી પ્રમુખ સ્વામીને જયારે પહેલી વખત મળ્યો, હૃદય શાંત થઈ ગયું કે કંઈક છે જબરજસ્ત વ્યક્તિ. બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજને મળવાનું થયું, એ અનાયાસે મળવાનું થયું. પ્રમુખ સ્વામી મહારાજે મને ઇન્ડિયા બોલાવ્યો. એ 1995માં ઇન્ડિયા આવ્યા, સોરી 1992માં. અને ઇન્ડિયામાં સ્વામી બાપાએ મેઢાદેને લઈ ગયા, જાત જાતની આખી લાંબી સ્ટોરી છે, અત્યારે કહેતો નથી. પણ એણે લખ્યું છે કે આઈ એમ એન એથિસ્ટ, હું નાસ્તિક માણસ છું. આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો જ નથી ને ભગવાનમાં માનવાની જરૂર પણ નથી. પણ મને એક શ્રદ્ધા બેઠી છે, પ્રમુખ સ્વામી એ એવી વ્યક્તિ છે કે જેણે મને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે. અને આઈ બિલીવ કે પ્રમુખ સ્વામી મારા પિતા છે, મારા માતા છે ને મારું સર્વસ્વ છે. આના જેવા કોઈ સંત મને મળ્યા નથી. આવું એ પોતે કહેતો. 1995માં ફરીથી અમૃત મહોત્સવમાં આવ્યો અને જાહેરમાં પ્રવચનમાં કહ્યું કે પ્રમુખ સ્વામી મારા પિતા છે. જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે પણ જેને એતરાજ હતો એ સ્વીકાર કર્યો જાહેરમાં. પણ આપણને લાગે કે આ બધા પત્રકારોને આવું બધું વાહ વાહ કરવાની ટેવ હોય છે, અને એ કાલે આમ બોલે ને આજે આમ બોલે, એનો કઈ બહુ જાજો ભરોસો ન કરાય. તો 1998માં જયારે એને કાગળ લખ્યો સ્વામી બાપાને, કાગળ આપણને લાગે કે આ ધ્રુજતી કલમે લખાયેલો કાગળ છે. એ કાગળમાં લખ્યું હતું કે સ્વામી તમે માનો કે નહીં માનો, પણ હું તમને મારો પિતા જ માનું છું, હું તમને મારી માતા માનું છું, હું તમને મારું સર્વસ્વ માનું છું. તમારા હૃદય ઉપર બાયપાસ સર્જરી થઈ, મને એમ લાગ્યું કે મારું કાળજું કપાઈ રહ્યું છે, એટલે મારે તમારી ખબર કાઢવા આવું છે. હું ઝંખું છું, આઈ કુડન્ટ કમ, હું ન આવી શક્યો બીકોઝ કે તમારા અત્યારે પ્રોટોકોલ છે કે ત્યાં ન આવી શકાય, તમને આ ઇન્ફેક્શન ન થાય વગેરે, મળાતું નથી. તો યુ ફોરગીવ મી, આ લેટર તમને મોકલું છું. અને મારી ડોટર ત્યાં પુષ્પ આપી જશે, એમ કે એની ડોટરને મોકલી હશે. અને પછી બાપા જેવા સાજા થઈને બહાર આવ્યા કે મારે ઇન્ટરવ્યુ લેવો છે. એ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા. એના જુલ્ફા જેવા વાળ, આમ કોટેડ બોટેડ સુટેડ માણસ. એ રોનાલ્ડ બિલ ક્લિન્ટનનો ઇન્ટરવ્યુ લેવા ગયા હતા, બિલ ક્લિન્ટનનો. ત્યારે બિલ ક્લિન્ટન સત્તા ઉપર હતા. એ બિલ ક્લિન્ટન આને ધ્રુતા હતા, કારણ કે આજે આ વાંકડા વાંકડા પ્રશ્નો પૂછે ને અમથા અમથા હલવાના પ્રશ્નો કરે. બિચારો હલવાયેલો તો હતો જ. હવે એમાં આ પ્રશ્ન પૂછે છે બાપાને, તો પહેલો જ પ્રશ્ન કે તમે ઓપરેશનમાંથી જાગૃત થયા, વેન યુ ઓપન્ડ યોર આઈઝ, તમને પહેલામાં પેલો વિચાર કયો આવ્યો? સ્વામી બાપા કે હરિકૃષ્ણ મહારાજનો, ઠાકોરજીનો વિચાર આવ્યો. પેલો કે વોટ? કે ભગવાનનો વિચાર. ત્યારે કે બહુ આમ કઈ થયું નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો, ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ચોથો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નોની પરંપરા ચાલી. એ પ્રશ્ન પૂછતા પૂછતા એ પોતે એટલો બધો ચાર્જ થતો ગયો કે દરેક પ્રશ્નના જવાબમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલે. એને પ્રશ્ન પૂછ્યો, સ્વામી તમને કેમ આવું થયું? યુ આર અ નોબલ પર્સન, તમે તો એક મહાન વ્યક્તિ છો, તમને કેમ આવું દુઃખ આવ્યું? સ્વામી કે ભગવાન નહીં છે, ભગવાને કર્યું, આનંદ છે અમને એનો, ભગવાન અમને મોકલ્યો. એને બીજો સવાલ, ત્રીજો સવાલ પૂછ્યો, આવવાનો. દરેક સવાલના અંતમાં સ્વામી કે જો ભગવાન છે અને ભગવાનની ઈચ્છા, ભગવાનને જે કર્યું તે સારું કર્યું, અમને એમાં મજા છે. આ દરેકનો જવાબનો આજ કંઈક સાર આવે. એને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી બિલ ક્લિન્ટન અત્યારે છીનાળું કરીને બેઠો છે અને
જરા એની અમેરિકામાં ખરાબ રીતે ચર્ચા થઈ રહી છે. આ બિલ ક્લિન્ટન એ સત્તા ઉપર ટકે કે ન ટકે એના માટે અત્યારે સર્વે ચાલી રહ્યો છે. એમાં પ્રજા એમ કે છે અમેરિકાની કે ભાઈ બિલ ક્લિન્ટન એની પર્સનલ લાઈફમાં ગમે એટલો ખરાબ હોય, એને જે કરવું હોય તે કરે, એમાં અમારે શું લેવા દો? અમારે તો એ અમેરિકાની ઇકોનોમી ગરમ રાખે છે, પરિણામે અમારા ખિસ્સા ગરમ રહે છે. દેટ ઇઝ ઓલ. અમારા દેશની ઇકોનોમી જાળવી, અમારે બીજો બિલ ક્લિન્ટનની પર્સનલ લાઈફ હારે કોઈ લેવા દેવા નથી. એ ભલે જેવો રહ્યો લેવો. અને બીજી બાજુ જે બધા નીતિના માણસો છે, નૈતિક રીતે ધોરણ વિચાર, એ એમ કે છે કે ના ભાઈ ના, બિલ ક્લિન્ટન ઉતારવો જ જોઈએ. આજે રાષ્ટ્રનો વડો જો આવા પ્રકારના ખરાબ ભ્રષ્ટાચાર કે વ્યભિચાર જેવું બધું કરે તો દેશમાં યુવાનો પર એની કેવી છાપ પડે, એટલે એને ઉતારવો જ જોઈએ. આવી ચર્ચા ચાલી છે. હવે એ નીતિના વૈજ્ઞાનિકો એમ કે છે કે આ નવી પેઢીને એમ લાગશે કે તમે ગમે તેટલા ખરાબ કામ કરો પણ તમે બીજાના ખિસ્સા પૈસાથી ગરમ રાખો તો તમારે બધું જ ચાલી જાય. તમે નીતિમાં ગમે તેટલા ખોટા હોય કઈ વાંધો જ નહીં. ઘણા લોકો એમ કે ને કે મંદિરમાં દાન આપી દો ને સંતો બધું ચલાવી લે, ભલે આપણે ગમે તેવા હોઈએ, કઈ વાંધો નહીં આવે. કે લોકોને આવી છાપ હોય છે, આવું પણ લોકો માનતા હોય છે. હમણાં બાપાનો આપણે ઇન્ટરવ્યુ વિશે બરાબરનો ધામધૂમથી જોયો તો કે બાપા પ્રમુખ સ્વામી આઈ એમ આસ્કિંગ યુ, હું તમને પૂછું છું કે કેમ આ શું થવું જોઈએ? અને પછી એને વાળ ખેંચ્યા રીતસર. એ કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તમને કેટલી બધી ભગવાનમાં શ્રદ્ધા છે. ભગવાન સર્વ કરતા હતા છે અને ભગવાન જે કરે તે બરાબર જ છે. એ તમારી કેટલી અનંત શ્રદ્ધા છે. નમી પડે, બાપાના પગ પકડી લીધા, ગળગળો થઈ ગયો. એક નાસ્તિક માણસ એક આસ્તિક પુરુષના પગ પકડીને રડતો હોય ત્યારે શું દ્રશ્ય સર્જાયું હશે? બાપાની એટલી શ્રદ્ધા હતી, એ એટલી ઊંચી આધ્યાત્મિક વ્યક્તિ હતી. પેલો પ્યારેલાલ જૈન, પીએલ જૈન, ફિઝિસિસ્ટ, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ, પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો. સ્વામીએ કહ્યું કે બાપાને કહ્યું આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. બાપા કે વાંધો નહીં, પણ કે તમે કામ શું કરો છો? એ કે અણુ વિજ્ઞાની છો. તો બાપાએ કહ્યું કે આ અણુ વિજ્ઞાન પછી લોકો અણુબોમ્બ બનાવે છે અને પછી લોકોને મારી નાખે છે, આવા અણુ વિજ્ઞાનનું શું કામ છે? સ્વામી બાપાને સામે ચોટ્યા. તો પેલો કે તો એમાં અમે શું કરીએ? અમે તો સંશોધન કરીએ, અમારા સંશોધન તો સારા હેતુ માટે હોય છે, લોકો પાછળ ખોટો ઉપયોગ કરે. સ્વામી કીધું એટલે જ અમે તમને કહીએ છીએ કે ભગવાનમાં માનો, રોજ 5 માળા ફેરવો તો તમારી શોધનો લોકો પાછળ સારો ઉપયોગ કરશે, નકર ખોટો ઉપયોગ કરશે. કે કાલથી જ શરૂ. બાપાએ ત્યાં માળા પકડાવી, એ હજુ માળા કરે છે. ભગવાનમાં શ્રદ્ધા. એક આવા દિવ્ય પુરુષ, એના સંપર્ક માત્રથી, એના દર્શન માત્રથી, એમના સ્પર્શ માત્રથી, એમની સાનિધ્યની ઝલક કે હવા મળે તો પેલા સમરસેટ મોમે લખ્યું છે, ધ રેજર્સ એજ નામની નવલકથાની શરૂઆતમાં કોઈક જગ્યાએ લખ્યું છે કે એમ કે છે લોકો માને છે ઇટ ઇઝ યુઝલેસ ટુ થિંક ધેટ ધોઝ હોલી મેન ઓફ ઇન્ડિયા લીડ યુઝલેસ લાઈવ્સ. એ કે તમે એમ નહીં માનતા કે આ દુનિયાના આ સાધુ મહાત્માઓ હાવ જેવી તેવી લાઈફ જીવે છે. ધે આર શાઇનિંગ લાઇટ ઇન ધ ડાર્કનેસ. આ સાધુઓ એટલે આવા સંત પુરુષ એ શાઇનિંગ લાઇટ છે ઇન ધ ડાર્કનેસ. અને કેવી એને વાત કરી કે ધોઝ હુ સીક ધ ટ્રુથ, જે ભગવાનની શોધમાં હશે કે સત્યની શોધમાં હશે, એક વખત આની પાસે જશે અને સત્ય મળી જશે. એને કોઈ સત્ય શોધવાની જરૂર નથી. આ ભગવાનના અસ્તિત્વની વાત છે. ફરીથી જ્યાંથી ઘૂંટવાની શરૂઆત કરી હતી ત્યાં પાછા આવીએ. ભગવાનનું અસ્તિત્વ એ શ્રદ્ધાનો વિષય છે. એ આમ જો તો બુદ્ધિથી પુરવાર ન થઈ શકે, આમ જો તો બુદ્ધિ ગમ્ય પણ છે. એટલે ઉપનિષદ ભગવાન માટે, બ્રહ્મ માટે શબ્દ વાપરે છે, તદ દૂરે તદ અંતિકે. એ નજીક પણ છે ને દૂર પણ છે, ડાયું પણ છે ને ગાંડું પણ છે, જાત જાતના વિરોધાભાસ છે. એ લાંબુ છે ને ટૂંકું છે ને જાત જાતના વિરોધાભાસ ઉપનિષદ દર્શાવે છે. એમ ભગવાન પણ એવો વિષય છે. એમાં આપણે ગમે એટલા ચાળા ચૂથવા જઈએ, તમે એમ થાય કે હું શ્રી અરવિંદ વાંચી લઉં અને હવે
શંકરાચાર્ય વાંચી લઉં, રામાનુજાચાર્ય વાંચી લઉં, ફલાણું વાંચી લઉં, અથવા તો હું ફલાણા ફિલોસોફીના ગ્રંથો વાંચી લઉં. આ અરે જો હમણાં ભગવાનનું શું કંઈનું કંઈ કરી નાખું, એમ ભગવાન કાંઈ પમાય તેમ નથી. ભગવાનને પામવા જરાય અઘરા નથી. આમ વર્ષોના વર્ષો સાધના કરનારા મરી ગયા, પણ ભગવાનના ચરણની રજ તો શું, એની જણ પણ હાથમાં ન આવી. અને આમ આ પ્રમુખ સ્વયં મહારાજ જેવા સામે હરતા ફરતા ભગવાનના સ્વરૂપ વિચરતા હોય છે, ઓળખાય તો, એની સાથે સેટ થઈ જાય તો, એમાં એક દ્રષ્ટિ પડી જાય તો ભગવાનમાં શ્રદ્ધા ક્યાં આગી છે. અને એટલું યાદ રાખીએ, આ કોઈ માત્ર સાયકિક થેરાપી નથી. પેલું કરે ને હિપ્નોટિઝમ, અહીંયા નથી દાંતણ તોય તમને અહીં બાવળીઓ દેખાય, અહીંયા નથી એર કન્ડિશનિંગ તોય તમને અહીંથી ઠંડી આવે, અહીંયા નથી, અહીંયા ભયંકર ગરમી છે, 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે અત્યારે અહીં રમી રહ્યા છીએ, અને તમને અહીંયા 23 ડિગ્રી ટેમ્પરેચરનો અનુભવ થાય, એ હિપ્નોટિઝમ છે. આ હિપ્નોટિઝમ કે એવું કોઈ વૈચારિક પ્રક્રિયા નથી, આ તો સનાતન બાબત છે. પ્રમુખ સાહેબે કહ્યું કે હરિકૃષ્ણ મહારાજ પ્રતીક છે, સ્વામી કે પ્રતીક નો, આ સાક્ષાત ભગવાન છે. એમાં સાક્ષાત ભગવાનના અનુભવની વાત છે. યોગી બાપા કહેતા કે આ ભગવાન, અમારે ભગવાનનું અખંડ દર્શન છે. એ કઈ ફેકેલી વાતો નથી, એ અખંડ ભગવાનનું દર્શન હતું. પ્રમુખ સ્વયં પેલા રાજકોટમાં પેલા યુવાને પૂછ્યું, એમણે કહ્યું કે ભગવાન અમારે અખંડ દેખાય છે. તો આવી આપણી પાસે વિભૂતિ પ્રાપ્ત થઈ છે. આપણે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપ તો અમારી આજુબાજુ સર્વત્ર છો, પણ હવે અમારા હૃદયમાં પ્રગટો. પ્રમુખ સ્વયં મહારાજ અત્યારે તો ઇંગ્લેન્ડમાં બિરાજમાન છે, પણ આપણે એ પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વયં મહારાજ તમારા અંગો અંગમાં ભગવાન રહ્યા છે, એ ભગવાન સાથે તમે અમારા હૃદયમાં પ્રગટો, એટલે અમારે ભગવાન શોધવા જવાની બીજે ક્યાંય જરૂર નહીં. માત્ર એક આ 2 વેતનું ડોક્યુ કરીને ભગવાન અમને મળી જાય, એ ભગવાન મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરી આજના વિષયને વિરામ આપ્યો. સહજાનંદ સ્વામી મહારાજ.